સો પેટ્રોલિયમ બધાને ખબર છે ક્રેક્સમાં ને ફિશર્સમાં ને વાડિયામાં ને ચીરામાં ને પેટ્રોલિયમ અપાય અને આપણને એવું જ શીખવાડવામાં આવે કે ક્રેક અને ફિશર દેખાય એટલે પેટ્રોલિયમ આપી દેવાની, જે સદંતર પૂર્ણ રીતે અર્ધ સત્ય છે. જો બીજા સિમ્ટમ મળે અને ટોટાલિટી તમને પેટ્રોલિયમ ગાઈડ કરે તો અને તો જ ચીરા, ક્રેક્સ કે વાડિયાના કેસની અંદર પેટ્રોલિયમ આપવાની. દરેક ચીરા અને દરેક ક્રેક્સ પેટ્રોલિયમ નથી હોતા. એના માટે આપણો વિડીયો ઉપલબ્ધ છે, પગના ચીરા અને એની હોમિયોપેથિક સારવાર યુટ્યુબ ઉપર. તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો કે અલગ અલગ મેડિસિનના ચીરા, વાડિયા કે ક્રેક્સ હોય એને કઈ રીતે ડિફરન્શિએટ કરવા. સો આને જ કહેવાય છે પ્રિજ્યુડિઝનેસ. હનીમેન સાહેબ જે એપોરિઝમ નંબર 6 ની અંદર સમજાવે છે કે બી અનપ્રિજ્યુડાઇઝ. કેસ લેવા ટાઈમે તમારે મગજની અંદર મેડિસિન ન લાવો, કશું જ ના લાવો. પહેલે તમારું પૂર્ણ રીતે સંપૂર્ણ 100% આપી અને કેસ લઈ લો. એના પછી ટોટાલિટી બનાવો અને પછી તમારું નોલેજ અપ્લાય કરો. ત્યાં સુધી ના કરો. સો ક્લિનિકની અંદર પેટ્રોલિયમ કઈ રીતે આપવાની, કયા કયા કેસીસની અંદર આપી શકાય. સો હું પણ આજે પેટ્રોલિયમ વાંચી ત્યારે સરપ્રાઈઝ રહી ગયો કે ઘણા એવા કેસીસની અંદર પેટ્રોલિયમ એવા ઇન્ડિકેશન છે કે જે આપણે પેટ્રોલિયમ માટે કોઈ દિવસ વિચારતા નથી. તો શું છે, કેવી છે પેટ્રોલિયમ? તો પેટ્રોલિયમ યુઝ્યુઅલી ચીલી મેડિસિન છે. ચીલી શું કામ? વિન્ટરની અંદર એની બધી જ તકલીફો વધે છે. સિમ્ટમ વર્સ ઇન વિન્ટર. શિયાળાની અંદર તકલીફો વધી જાય. સ્કિન રફ, બ્લીડ, ક્રેક્ડ અને ફિશર. ક્રેક્ડ, ફિશર, બ્લીડ, સ્કિન. ઇચિંગ, સોર, મોઇસ્ટ સરફેસ ઓર ડીપ ક્રેક્સ. ક્રેક અને ફિશર, વાડિયા, ચીરા, કાપા આવું તમને જોવા મળે. ચામડી રફ થઈ જાય, સૂકી થઈ જાય. ફાઉલ સ્મેલિંગ સ્વેટ. હવે સ્વેટ જ ખાલી એનું ફાઉલ સ્મેલિંગ ના હોય. ઈચ એન્ડ એવરી ડિસ્ચાર્જ ઓફ પેટ્રોલિયમ ઇઝ ફાઉલ સ્મેલિંગ ઓફેન્સિવ ડિસ્ચાર્જીસ. મતલબ સલાઇવા ઓફ પેટ્રોલિયમ ઇઝ ઓફેન્સિવ. બીજું ક્રેક્સ અને ફિશર્સ છે. સો કયો માયાઝમ તમને અહીંયા પ્રોમિનન્ટ દેખાઈ શકે? ઓફેન્સિવનેસ આવે છે પાછી ફરીથી. ખ્યાલ આવે છે? સો સિફિલિસ વધારે પડતો એક્ટિવ જોઈ શકાય છે. સો સલાઇવા ઇઝ ઓફેન્સિવ, ઓફેન્સિવ બ્રીથ, ઓફેન્સિવ પર્સ્પિરેશન, ઓફેન્સિવ સ્પુટમ, ઓફેન્સિવ યુરિન, ઓફેન્સિવ સ્ટૂલ, ઓફેન્સિવ મેન્સિસ એન્ડ ઓફેન્સિવ લ્યુકોરિયા. આજે જે એક ઓફેન્સિવ લ્યુકોરિયાના કેસીસમાં આપણે ક્રિયોસોટમ પ્રિસ્ક્રાઇબ કરી છે. સો અનધર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. એવરી લિટલ ઇન્જરી સુપુરેટ્સ. કંઈ પણ વાગે ને સાહેબ આને પાકી જ જાય. અમારો આની ચામડી જ પાકણી છે એક નંબરની. સાવ કેવી માટી છે સાહેબ. નાનું નાનું કંઈ પણ વાગે ને તોય પરું થઈ જાય. આવું તમને કંઈક પેશન્ટ બોલે તો એનો મતલબ થાય છે એવરી લિટલ ઇન્જરી સપુરેટ્સ. સિમ્ટમ્સ અપિયર્સ એન્ડ ડિસઅપિયર્સ રેપિડલી. એટલે તમે જ્યારે પેશન્ટ કે સાહેબ કંઈ નહોતું ને 2 દિવસની અંદર તો આખા હાથમાં ચીરા પડી ગયા છે. સો જ્યારે આવું રેપિડલી કોઈ પણ સિમ્ટમ અપિયર થયા હોય ત્યારે તમે પેટ્રોલિયમ વિચારી શકો છો. રેપિડલી અપિયર થયા છે તો એ ડિસઅપિયર બી રેપિડલી થશે. તો એવા પેશન્ટની અંદર તમને રિકવરી ફાસ્ટ મળશે જો તમારી મેડિસિન સિમિલિમમ હશે તો. એટલે પેશન્ટ તમને ઘણીવાર પૂછતું હોય સાહેબ કેટલો વાર લાગશે, શું ટાઈમ લાગશે, કેમ ટાઈમ લાગશે. તો એના માટેના પણ ઇન્ડિકેશન આપણી મટીરિયા મેડિકાની અંદર આપેલા છે. જો પેશન્ટને તમે બ્રાયોનિયા કે જલ્સેમિયમ જેવી ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છો તો તમે પેશન્ટને કહી શકો કે ટાઈમ લાગશે. પણ પેશન્ટને તમે એકોનાઇટ છે, બેલાડોના છે, પેટ્રોલિયમ છે આવી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છો તો તમે કહી શકો કે અઠવાડિયામાં 10 દિવસમાં સારું થઈ જશે. ખ્યાલ આવે છે? એટલે આપણે આપણા કેસીસ હોય એની અંદર ક્રેક્સ હોય, વિન્ટર ક્રેક્સ હોય, એડી ફાટી ગઈ હોય અને પેટ્રોલિયમ આપીએ ને એટલે રિઝલ્ટ મળે છે આપણને. શું કામ મળે છે? આપણે કારણ કે 2 સિમ્ટમ મેચ થાય છે, ક્રેક્સ અને વિન્ટર એગ્રાવેશન. એટલે પેટ્રોલિયમ પાર્શિયલ સિમિલિમમ તો થાય જ છે. અને કેવી મેડિસિન છે એની બધા જ સિમ્ટમ અપિયર અને ડિસઅપિયર રેપિડલી થાય છે. તો રેપિડલી હિલિંગ થશે પણ જેવું તમે પેટ્રોલિયમ બંધ કરશો ને એટલે ફરી ક્રેક્સ આવશે. ખ્યાલ આવે છે? ટૂંકમાં તમે માયાઝમને ક્યાંય ટચ બહુ કરતા નથી. તમે કહેશો ના ના અમને તો રિઝલ્ટ મળે જ છે, અમારા સાહેબે કીધું હતું કે ક્રેક્સ દેખાય ને એટલે આંખો મીચીને પેટ્રોલિયમ આપવાની. નો, ક્રેક્સની સાથે બીજા 2, 3, 4 સિમ્ટમ મળવા જોઈએ. ખ્યાલ આવે છે? આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? 2 પ્રકારના હોમિયોપેથ્સ હોય છે. એક હોમિયોપેથ્સ એવા હોય છે જે એક સિમ્ટમ ઉપર પ્રિસ્ક્રાઇબ કરી દે, પેથોલોજીના નામ ઉપર પ્રિસ્ક્રાઇબ કરી દે, બહુ સ્ટબન હોય કે આપી જ દેવાની, આપી જ દેવાની, નાખી જ દેવાની. જ્યારે સેકન્ડ ટાઈપ હોમિયોપેથ છે આખો કેસ લેશે, ડિટેલ કેસ લેશે, 3 કલાક, 4 કલાક, 5 કલાક કેસ લેશે. સો ભગવાન બુદ્ધ કહે છે મધ્યમ માર્ગ અપનાવો.
ખ્યાલ આવે છે? આપણે નથી એક પ્રકારનો હોમિયોપેથ બનવાનું, નથી બીજા પ્રકારના હોમિયોપેથ બનવાનું. આપણે શું કરવાનું છે? પરિસ્થિતિ પ્રમાણે ચાલવાનું છે. ટોટાલિટી બનાવો, ટોટાલિટી પ્રમાણે જે મેડિસિન આવે એ મેડિસિન આપો. એ ટોટાલિટીની અંદર 3 સિમ્પટમ હોય તો એને ટોટાલિટી કહેવાય. એ ટોટાલિટીની અંદર 30 સિમ્પટમ હોય તો એને ટોટાલિટી કહેવાય. ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? તમે નક્કી ના કરી શકો કે ઈચ એન્ડ એવરી કેસમાં હું 3 જ સિમ્પટમ લઈશ, ઈચ એન્ડ એવરી કેસમાં હું 10 જ સિમ્પટમ લઈશ, એવું નક્કી ના હોય. જે કેસમાં જેટલા સિમ્પટમ મળે છે એમાંથી જે PQRS મળે છે એ PQRS ની ટોટાલિટી બનાવી અને એના ઉપરથી મેડિસિન આપવાની. સો હોમિયોપેથીની અંદર 1+1 = 2 જેવો કોઈ ક્રાઇટેરિયા નથી. ખ્યાલ આવે છે? હોમિયોપેથી આપણે નથી કરી શકતા કે હોમિયોપેથી કરવામાં આપણને ભૂલ પડે છે. એનું કારણ શું છે? ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ. હોમિયોપેથીની અંદર બધું જ રિલેટિવ છે. સત્ય 2 પ્રકારના હોય, પરમ સત્ય અને રિલેટિવ સત્ય, સાપેક્ષ સત્ય. સો રિલેટિવ છે. સિમિલીમમ આપવી પણ અકોર્ડિંગ ટુ ધ ફિઝિશિયન. ટોટાલિટી બનાવી પણ કેટલા સિમ્પટમ લેવા, તો એનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી હોતો. ખ્યાલ આવે છે? આપણે કહીએ છીએ કે મિનિમમ 3 સિમ્પટમથી ટોટાલિટી બનાવવાની. એમ કરતાં 30 સિમ્પટમ મળે તોય 3 જ લેવા એવો કોઈ ક્રાઇટેરિયા નથી. તમને વધુ સિમ્પટમ મળે તો વધુ લો, ઓછા મળે તો ઓછા લો, પર્ટિક્યુલર મળે તો પર્ટિક્યુલર લો, જનરલ મળે તો જનરલ લો. સો આપણે આ પદ્ધતિ શીખવાની છે અને આ પદ્ધતિ પ્રમાણે કાર્ય કરશું તો આપણે સાચી હોમિયોપેથી અને સાચી દિશામાં જશું. ખ્યાલ આવે છે? જેવી રીતે મહાભારતનું યુદ્ધ ચાલુ હતું અને અર્જુને કીધું કે હે કેશવ, 2 સેનાની વચ્ચે મારો રથ લઈ લો. અને ભગવાન શ્રી કૃષ્ણ એનો રથ 2 સેનાની વચ્ચે લીધો. જોયું, આ બાજુ જોયું તો કૌરવો હતા, આ બાજુ પાંડવો હતા. બધાનું નિરીક્ષણ કર્યું અને જોયું તો હે ભગવાન, મારાથી હવે બાણ નહીં ચલાવી શકાય. તો ભગવાન અર્જુનને શું સમજાવે છે? ભગવાન અર્જુનને સિસ્ટમ સમજાવે છે. શું સમજાવે છે? સિસ્ટમ. ભગવાન અર્જુનને એમ પણ નથી કહેતા કે તારે યુદ્ધ કરવું જોઈએ. ભગવાન અર્જુનને એમ પણ નથી કહેતા કે તારે યુદ્ધ ના કરવું જોઈએ. ભગવાન અર્જુનને શું કહે છે? તારે તારો ધર્મ છે એ નિભાવવો જોઈએ. તું ક્ષત્રિય છો અને તારો ધર્મ છે યુદ્ધ કરવું, માટે હે અર્જુન ઊભો થા અને યુદ્ધ લડ. ખ્યાલ? ભગવાન એને ડાયરેક્ટ નથી કહેતા હું કહું છું એટલે યુદ્ધ લડ. નો, ભગવાન એને શું કહે છે? તારો ધર્મ યુદ્ધ લડવું છે એટલે તું યુદ્ધ લડ. એવી રીતે આપણે હોમિયોપેથ છીએ તો આપણું કર્તવ્ય, આપણો ધર્મ શું છે? કેસ લેવો, ટોટાલિટી બનાવી અને સિમિલીમમ પ્રિસ્ક્રાઇબ કરવી. આપણો ધર્મ ઈ પણ નથી કે આપણે એક સિમ્પટમ કે નામના કોઈ પણ ડિસીઝના નામ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરી નાખવું. આપણો ધર્મ એ પણ નથી કે ચીપી અને ચોડીને ચીકણું કરીને 4-5 કલાક કેસ કાઢવો. જે કેસ મળે છે તો એમાં 10 કલાકે લગાવો, કશું ખોટું નથી. હું એમ સદંતર નથી કહેતો કે 3 કલાક ને 4 કલાક કેસ ટેકિંગ લેવું ખોટું છે. ફરીને કહું છું, જે કેસમાં મળે છે એ કેસમાં લો, નથી મળતું તો એમાં બીજી રીતે લો. એટલે પરિસ્થિતિ પ્રમાણે ચાલતા શીખો. તો આ ભગવાન શ્રી કૃષ્ણની ગીતાનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે કે આપણો ધર્મ શું છે? આપણો ધર્મ ટોટાલિટી બનાવી અને સિમિલીમમ સુધી પહોંચવું છે. તો ઈ કરો, એમાં કોઈ બાંધછોડ ના કરો. હવે એ ટોટાલિટી કેમ બનાવી, કયા સિમ્પટમ લેવા, કયા સિમ્પટમ ના લેવા, એ પાછું રિલેટિવ ટ્રુથની અંદર જશે. અને એટલે હોમિયોપેથીને શું કહેવામાં આવે છે? યસ, હોમિયોપેથી એટલે ગુપ્ત વિદ્યા છે કે તમને માર્ગદર્શનની જરૂર પડે, વારંવાર માર્ગદર્શનની જરૂર પડે, તમને કોઈના સાનિધ્યની જરૂર પડે. એટલે આપણા જેટલા પણ ઉપનિષદો લખાયેલા છે એ ઉપનિષદો કઈ રીતે લખાયેલા છે? શિષ્યને કાંઈ પણ પ્રશ્ન થાય એ ગુરુને પૂછે અને ગુરુ એને સમજાવે. બસ ઈ ગુરુ એ શિષ્યને સમજાવે, ઈ શિષ્ય એના શિષ્યને સમજાવે, ઈ શિષ્ય એના શિષ્યને સમજાવે. આને કહેવાય પરંપરા. એટલે ફિલોસોફી એ ગુરુ શિષ્ય પરંપરાનો સબ્જેક્ટ છે. થોથા વાંચીને કે ચોપડા ઉથલાવીને ફિલોસોફી સમજી શકાતી નથી. અને એટલા માટે હોમિયોપેથીની અંદર તમને આટલા બધા અલગ અલગ ફાંટા જોવા મળશે, અલગ અલગ વેઝ જોવા મળશે, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ઇન્ટરપ્રિટ કરી લે છે. So again, symptoms appear and disappear rapidly. Diarrhea only in daytime, cough worse at night. Diarrhea દિવસે થાય, cough રાતે થાય. Worse before and during thunderstorm. Another medicine is અને ત્રીજી ટ્યુબરકુલાઇન. સો હવે તમારે જ્યારે થંડરસ્ટોર્મ વાળી કોઈ પણ પેથોલોજી મળે થંડરસ્ટોર્મની આજુબાજુ,
તો 3 મેડિસિન વિચારી શકાય, ટ્યુબરકુલાઇનમ, ફોસ્ફરસ અને પેટ્રોલિયમ. સી એન્ડ ટ્રેન સિકનેસ, નોઝિયા એન્ડ વોમિટિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, પેશન્ટ એમ કહેશે સાહેબ ચીલી છું, શિયાળામાં તકલીફ વધી જાય છે, શિયાળામાં પગ પણ ફાટી જાય છે અને સાહેબ મારાથી છે ને ગાડીમાં બેસાતું નથી, જેવો ગાડીમાં બેસું ને એટલે મને ઉલટીઓ ચાલુ થઈ જાય. So your medicine can be petroleum. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ નાની નાની વસ્તુ વાગી જાય ને તોય મને પાકી જાય છે, મારી ચામડી એકદમ પાકણી છે અને હમણાં તો જુઓ સાહેબ બધી આંગળીઓમાં કાપા પડી ગયા છે શિયાળાની અંદર, આવું દર શિયાળે થઈ જાય છે. તમારી મેડિસિન પેટ્રોલિયમ. ખ્યાલ આવે છે? એવરી લિટલ ઇન્જરી સુપુરેટ સલ્ફર બી કવર કરે છે, ક્રેક્સ એન્ડ ફિશર્સ ઇન ફિંગર સલ્ફર બી કવર કરે છે. સલ્ફર ઇઝ હોટ એન્ડ પેટ્રોલિયમ ઇઝ ચીલી. ખ્યાલ આવે છે? તમારી પાસે પેશન્ટ આવે છે, તમારી જેવું પેશન્ટ આવે એટલે તમને થોડીક વાસ આવે છે, એટલે તમને ખબર પડી ગઈ કે ફાઉલ સ્મેલિંગ છે અને પેશન્ટ આવીને એમ કહે છે સાહેબ ખબર નહીં હમણાં ઝાડા થઈ ગયા છે, 15-20 દિવસથી ઝાડા થઈ ગયા છે, પણ સાહેબ કેવું છે ખબર છે, દિવસે આખો દિવસ 10-12 વખત ઝાડા જવું પડે, રાતે નથી જવું પડતું. યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. સો પેટ્રોલિયમ એ માત્ર સ્કિનની મેડિસિન નથી. ખ્યાલ આવે છે? તમને જ્યારે આવા પ્રકારના સિમ્પટમ કોઈ પણ જગ્યાએ મળે તો તમે પેટ્રોલિયમ પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. પેશન્ટ તમારી એક હમણાંનું જ પેશન્ટ છે, પેશન્ટને કાર સિકનેસ હતી, મતલબ કારમાં બસમાં એવામાં બેસે ને એટલે એને નોઝિયા વોમિટિંગ ચાલુ થાય. નોઝિયા ઈ તો ચાલુ થાય પણ એની બાજુમાંથી આમ ગાડી પસાર થાય ને તોય પેશન્ટને ઉબકા આવે. આ કેસ હતો અને ટોટાલિટી બનાવ્યા પછી અમે એને લાઇકોપોડિયમ પ્રિસ્ક્રાઇબ કરી હતી અને આફ્ટર લાઇકોપોડિયમ 200 પેશન્ટ 50 કિલોમીટર કારમાં બેસીને આવ્યું, પેશન્ટને કશું નથી. સો ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સિમિલિમમ. જરૂર નથી કે લાઇકોપોડિયમ ખાલી પથરીમાં જ કામ આવે. ખ્યાલ આવે છે? ટોટાલિટી જ્યાં પણ મળે ત્યાં તમે એ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. એ લાઇકોપોડિયમ હોય, સલ્ફર હોય કે પેટ્રોલિયમ હોય, જો ટોટાલિટી બેઝડ પ્રિસ્ક્રિપ્શન હશે તો તમને રિઝલ્ટ આપશે. ગેસ્ટ્રાલ્જિયા, વેનેવર સ્ટમક ઇઝ એમ્પ્ટી એન્ડ એમિલોરેશન બાય ઈટિંગ. સાહેબ મને છે ને ભૂખ્યા પેટે એસિડિટી થઈ જાય અને એમાંય સાહેબ કોક વાર જો કોબી ખાવામાં આવી જાય ને તો ઝાડા થઈ જાય ને હું ચીલી છું. યોર મેડિસિન ઇઝ પેટ્રોલિયમ. જો હોટ છું તો લાઇકોપોડિયમ. કેબેજ એગ્રાવેશન. ખ્યાલ આવે છે? આવી રીતે તમારે યાદ રાખવાનું હોય તો તમને યાદ રહેશે, તો મેડિસિન ડિફરન્શિએટ થઈ શકશે. અનહેલ્ધી ગ્રેન્યુલેશન આફ્ટર સિવિયર બર્ન્સ. હવે તમે કોઈ બર્નનું પેશન્ટ છે, બળી ગયું હતું, હાથ બળી ગયો તો, આખું બળી ગયું હતું કે રોકેટ ફૂટ્યું હતું ને બળી ગયું હતું કે દીવાથી બળી ગયું હતું અને એના પછી અનહેલ્ધી ગ્રેન્યુલેશન થાય છે, મતલબ હિલિંગ પ્રોપર થતું નથી, તો એવા કેસીસની અંદર તમે સીધું ઇન્ડિકેશન છે પેટ્રોલિયમનું. બીજા 2-3 સિમ્પટમ મળે એટલે પેટ્રોલિયમ તમે એને આપી દો તો એને હેલ્ધી ગ્રેન્યુલેશન ફોર્મ થઈ શકે. ખ્યાલ આવે છે? અનહેલ્ધી ગ્રેન્યુલેશન કેમ થાય છે? ધેર ઇઝ ઓબ્સ્ટેકલ ટુ રિકવરી. અને હનીમેન સાહેબને ઓબ્સ્ટેકલ ટુ રિકવરી મળતા હતા એટલે હનીમેન સાહેબ માયાઝમની થિયરી ઉપર પહોંચ્યા કે પેશન્ટની અંદર એવું કશુંક છે જે ડિસીઝને ક્યોર થવા દેતું નથી, તો એ શું છે? એ માયાઝમ છે. તો પેશન્ટને બર્ન્સ આવી થઈ ગયા તો બર્ન્સ પછી હેલ્ધી ગ્રેન્યુલેશન આવવું જોઈએ પણ નથી આવતું, અનહેલ્ધી આવે છે, મતલબ એની અંદર કશુંક છે, કંઈક એવી એનર્જી છે જે અનહેલ્ધી ગ્રેન્યુલેશન ફોર્મ કરે છે. તો એ એનર્જીને લેટન્ટ ફોર્મમાં લઈ જવા માટે તમારે ત્યારે સિમિલિમમ આપવી પડે અને સિમિલિમમ કેન બી પેટ્રોલિયમ. તો એ સિમિલિમમ આપો તો એ એનર્જી લેટન્ટ ફોર્મમાં જાય એટલે બોડી એના નોર્મલ ફ્લોમાં આવે અને હેલ્ધી ગ્રેન્યુલેશન થાય. હાઉ હોમિયોપેથી વર્ક્સ. ખ્યાલ આવે છે? બર્નિંગ સોલ્સ એન્ડ પામ્સ વોન્ટ ટુ કીપ ધેમ આઉટ ઓફ બેડ. પેશન્ટ તમારી પાસે આવે, સાહેબ ખંજવાળ આવે છે, ચામડી એકદમ રફ થઈ ગઈ છે, મને સાહેબ પગ અને હાથમાં તો એટલી બળતરા થાય ને આખા શરીરે ઓઢું પણ પગ તો મારે ખુલ્લા જ રાખવા પડે અને હું ચીલી છું તો પેટ્રોલિયમ. હોટ છું તો સલ્ફર. ખ્યાલ આવે છે? સલ્ફર સાથે સિમિલારિટી છે પણ થર્મલ ડિફરન્સ છે. બેઉ સ્કિનની મેડિસિન છે, ક્રેક ફિશર્સની મેડિસિન છે. ક્રેકની ફિશર્સની મેડિસિન છે, સ્કિન ઉપર ઇફેક્ટ સારી ધરાવે છે, ફોલ સ્મેલિંગ બી છે, એવરી લિટલ ઇન્જરી સુપુરેટ બી છે, પામ્સ એન્ડ સોલ્સની હીટ પણ છે, પણ સલ્ફર હોટ છે જ્યારે પેટ્રોલિયમ ચીલી છે. સોરિયાસિસ, એક્ઝિમા, ક્રેક્ડ ટીપ ઓફ ફિંગર એન્ડ જેનાઇટલ હર્પીસ. પેથોલોજીનું નામ કોઈ પણ હોય, જ્યારે આવા પ્રકારના સિમ્પટમ મળતા હોય, પછી સોરિયાસિસ હોય તોય તમારી મેડિસિન પેટ્રોલિયમ જ આવશે, એક્ઝિમા હોય તોય મેડિસિન પેટ્રોલિયમ આવશે, હર્પીસ જોસ્ટર હોય કે હર્પીસ સિમ્પ્લેક્સ હોય, મેડિસિન ઇઝ પેટ્રોલિયમ.
આમાંથી મોટા ભાગના સિમ્પટમ તમને જોવા મળશે. આના સિવાય બીજા સિમ્પટમ શું છે તો રાઇડિંગ ઇન અ કેરેજ ઓર શીપ. કેરેજ એટલે કોઈ પણ બંધ જગ્યાની અંદર ઈ રાઇડિંગ કરે છે, મતલબ બેસે છે, એટલે કાર છે, સબમરીન છે, આગબોટ છે, ટ્રામ છે, ટ્રેન છે, બસ છે, તો એના પછી એને તકલીફ વધી જાય, ડાયરિયા હોય, વોમિટિંગ હોય, શ્વાસ હોય કે XYZ હોય. બિફોર એન્ડ ડ્યુરિંગ થંડરસ્ટોર્મ એને તકલીફ વધી જાય. ઇન વિન્ટર ડ્યુરિંગ ડે ટાઈમ વેન ફાસ્ટિંગ એન્ડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફ્રોમ ટચ અને ફ્રોમ કેબેજ, આ બધાથી એને એગ્રાવેશન મળે. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ મને ઝાડાની તકલીફ થઈ, IBS નો પ્રોબ્લેમ છે, મને IBS એટલે ખ્યાલ છે ને, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, બરાબર સાહેબ, IBS નો તકલીફ છે, રોજ 4-5 વાર તો ઝાડો જવું જ પડે છે, પણ ભૂલમાં કોઈ વાર કોબીનું શાક આવી જાય ને સાહેબ તો 10-12 વાર મને જવું પડે, હું ચીલી છું. યોર મેડિસિન કેન બી IBS માં થોડી પેટ્રોલિયમ અપાય. પેટ્રોલિયમ તો સ્કિનની મેડિસિન છે. ખ્યાલ આવે છે? આપણા મનમાં આ બધું પ્રિજ્યુડિસનેસ ઘર કરી ગયા છે. અને હું તમને એ જ કહું છું કે હું હોમિયોપેથીમાં માત્ર સફાઈ કામદાર છું. જે ખોટું ખોટું કરી ગયું છે એને સાફ કરવાનું છે. જે ખોટું ખોટું છે એ બધાને આપણે સાફ કરવાનું છે. તમારી પાસે પેશન્ટ આવે, એને ડિસેન્ટરીની તકલીફ છે, એને ભલે ને અમીબિક ડિસેન્ટરી ડાયગ્નોઝ થયું છે, પણ જો એ પેશન્ટ ચીલી છે, એને કાર સિકનેસ છે અને એ પેશન્ટ ને કેબેજ એગ્રાવેશન છે, તો એ ડિસેન્ટરીની અંદર પણ પેટ્રોલિયમ પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. ઈ પેશન્ટને જો પ્રેગ્નન્સી દરમિયાન તકલીફ વધી ગઈ છે, પેશન્ટ તમારી પાસે આવે છે, સાહેબ મને બહુ ઉબકા ઉલટી થાય છે અને કોબી તો જરાય આમ કોબી તો જોઉં ને સાહેબ તો એમ થઈ જાય કરીને ઉલટી આવી જાય છે. આ જ્યારથી મને મહિના રહ્યા છે ને ત્યારથી જ આવી તકલીફ થાય છે. હું ચીલી છું અને દર શિયાળામાં મારા આંગળા ફાટી જાય છે. યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. ઈચ એન્ડ એવરી મોર્નિંગ સિકનેસ ઈ કોલચીકમ નથી હોતી. ખ્યાલ આવે છે? આપણી ભૂલ અહીંયા થાય છે. પેટ્રોલિયમ ઈ તો સ્કિનની મેડિસિન હોય, એવું ના હોય. ટોટાલિટીની મેડિસિન હોય. જ્યાં તમને ટોટાલિટી અને PQRS સિમ્પટમ મળે એનું સ્ફિયર ઓફ એક્શન હોઈ શકે, પણ એ પેથોલોજીનું નામ કંઈ પણ હોય, તમે મેડિસિન આરામથી પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. તો મોર્નિંગ સિકનેસની અંદર પણ પેટ્રોલિયમ આવી રીતે પ્રિસ્ક્રાઇબ થાય. તમારે કોઈ પેશન્ટ આવે છે, આમ સાહેબ જુઓ ને અહીંયા કંઈક થઈ ગયું છે, તમે જુઓ તો વેસિક્યુલર ઇરપ્શન છે, આખી નસ પકડાઈ ગઈ છે, તમે ડાયગ્નોસિસ કર્યું હર્પીસ જોસ્ટર, બરોબર છે. પેશન્ટ એમ કહે છે સાહેબ મને છે ને આમ ટચ કરવાથી પણ તકલીફ વધી જાય છે, દિવસે જ તકલીફ વધી જાય છે, અને આવું છે ને સાહેબ રાતે વીજળી થઈ ને એના મને લાગે છે કંઈક કરડી ગયું. આ કાલે વાવાઝોડું આવ્યું હતું ને, કડાકા ભડાકા થયા ને પછી જ મને આ થયું, ત્યારે કંઈક કરડી ગયું લાગે છે. તો યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. પેશન્ટ આવું બોલશે તમારી પાસે આવીને, એવું નહીં કે સર thunderstorm aggravation, I have cabbage aggravation and this is herpes zoster, give me petroleum. આવું નથી કહેવાનું પેશન્ટ. ખ્યાલ આવે છે? તમારે એ પેશન્ટમાંથી શોધવાનું છે. પેશન્ટના સિમ્પટમ અને મટીરિયા મેડિકાના સિમ્પટમ આપણે સામે રાખવાના અને મેચિંગ કરવાનું, જોડામેળ મેળવવાના, ગુણાંક મેળવવાના. જો એ ગુણાંક મળે તો લગ્ન થાય. ઇન સમર આફ્ટર ઇટિંગ એન્ડ ઇન વાર્મથ એમિલોરેશન. ઉનાળામાં એને સારું લાગે, ખાધા પછી સારું લાગે, અને જનરલી વાર્મથમાં એને સારું લાગે છે. હવે તમારી પાસે પેશન્ટ આવે, સાહેબ મને છે ને એસિડિટીની બહુ તકલીફ છે, એમાં કોબી ખાઈ જાઉં ને કોક દાડે તો ભયંકર એસિડિટી થઈ જાય, પણ આમ ભૂખ્યા પેટે એસિડિટી થાય, કંઈક ખાઈ લઉં ને એટલે આરામ થઈ જાય, કંઈ પૂછવાની જરૂર પડે? સો પેટ્રોલિયમ એસિડિટીમાં પણ આપી શકાય છે. ખ્યાલ આવે છે? સાહેબ પેટમાં દુખે, મને ભયંકર દુખાવો થાય પેટમાં, પછી કંઈક ખાઈ લઉં ને એટલે મને સારું લાગે, અને દિવસે જ આવું થાય છે. હું ચીલી છું અને મને શિયાળામાં મારા હાથ ફાટી જાય છે. યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. પ્રોફ્યુઝ લ્યુકોરિયા લાઇક white egg every day with lascivious dreams at every night. ખ્યાલ આવે છે? ઓફેન્સિવ ડિસ્ચાર્જ તો છે, પણ લ્યુકોરિયા વધારે છે, વ્હાઇટ છે, એગ લાઇક વ્હાઇટ લ્યુકોરિયા છે. અને જો તમને એમાં લેસિવિયસ ડ્રીમ્સના સપનામાં મને સેક્સ્યુઅલ સપના આવે છે કે કોઇટસના સપના આવે છે, આવું ડ્રીમ મળે, પેશન્ટ એવું તમને હિસ્ટ્રી આપી શકે તો ગુડ છે, ન આપી શકે તો વ્હાઇટ ડિસ્ચાર્જ લાઇક એગ તમને સિમ્પટમ મળ્યું તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર પેટ્રોલિયમ. મેન્સિસ કોઝિંગ ઇચિંગ ઓફ જનાઇટલ્સ. મેન્સિસના કારણે ઇચિંગ આવે. સાહેબ મને છે ને ખંજવાળ આવે, માસિક આવે ને ત્યારે જ ખંજવાળ આવે, બાકી ના આવે. કાં કોબી ખાઈ જાઉં તો ખંજવાળ આવે. સો યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ.
vertigo on closing eyes, headache, pulsating pain, sensation as something alive in head. સાહેબ માથું દુખે છે, આમ ભયંકર સબાકા મારે છે, એવું લાગે છે કે અંદર જીવડું ફરે છે, આવું પેશન્ટ કે. અને ચીલી હોય, શિયાળાની અંદર તકલીફ વધી જતી હોય તો યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. ખ્યાલ આવે છે? ઇચિંગ ઓલ ઓવર, ઇન વજાઇના, ઇન એનસ, ઇન પેરિનિયમ, પ્રિવેન્ટ સ્લીપ. સાહેબ એટલી ખંજવાળ આવે છે ને મારાથી રાતે સુવાતું નથી, કોબી ખાઈ જાઉં તો મને પેલી ગોળી લેવી જ પડે, જરાય ના લેવાય, જરાય ના રેવાય, મને ઈ ગોળી તો લેવી જ પડે મારે. સો યોર મેડિસિન કેન બી પેટ્રોલિયમ. ખ્યાલ આવે છે? આમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન જોઈએ યાર, તમને 3 ઇન્ડિકેશન માત્ર, અને મળી જ જાય. તમે કેસ લો એટલે તમને 3 ઇન્ડિકેશન મળે. કેનાઇન હંગર વિથ ડાયરિયા, એને ખ્યાલ આવે છે? એને ભૂખ ખૂબ લાગે અને ઝાડા પણ થાય. હંગર ઇમિડિયેટલી આફ્ટર સ્ટૂલ, જેવું સંડાસ કરીને આવે એટલે ભૂખ્યું થઈ જાય. એવર્જન ટુ મીટ એન્ડ ફેટી ફૂડ, એગ્રાવેશન ફ્રોમ કેબેજ. અનધર મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. હજી બીજી 2-3 કાલિકાબ પણ છે, કેબેજ એગ્રાવેશન. એલમેન્ટ્સ ફ્રોમ રાઇડિંગ ઇન કેરેજ ઓર શીપ, કેબેજ, સપ્રેસ્ડ ઇરપ્શન્સ. સો કોઈ પણ કમ્પ્લેન ઇરપ્શન ને સપ્રેસ કર્યા પછી આવી હોય. મેં એક પેશન્ટમાં સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ ની અંદર પેટ્રોલિયમ પ્રિસ્ક્રાઇબ કરેલું. બટ પેશન્ટ ઇઝ ચીલી. ખ્યાલ આવે છે? પેટ્રોલિયમ તો સ્કિનની મેડિસિન છે, દુખાવો થોડી મટાડે. આપણે પાસે દુખાવાની સ્કિનની મેડિસિન નથી હોતી, આપણી પાસે સિમિલિમમ હોય છે. હોમિયોપેથી આટલી સરળ છે. ફ્રાઇટ એન્ડ વેક્સેશન. માઇન્ડ કેવું હોય પેટ્રોલિયમનું માઇન્ડ? ઇઝીલી ઓફેન્ડેડ. એને વાતમાં ખોટું લાગી જાય, તરત કાંઈક કહો એટલે ખોટું લાગી જાય. એને એમ લાગે કે તરત આપણે હવે થોડા ટાઈમમાં મરી જવાનું છે, એટલે પેશન્ટ ઇઝ ઓલવેઝ ઇન હરીડ. ઉતાવળીયો સ્વભાવ હોય, ખાવામાં ઉતાવળ, પીવામાં ઉતાવળ, વાત કરવામાં ઉતાવળ, બોલવામાં ઉતાવળ, કામ કરવામાં ઉતાવળ, હરીડ નેચર હોય. એન્ઝાઇટી અબાઉટ ફેમિલી. સાહેબ મારા પરિવારનું શું થશે? સાહેબ મોટો દીકરો છું, મારે કરવું તો પડે ને, બધા ભાઈઓને પરણાવવાના છે સાહેબ. સાહેબ હું મરી જઈશ તો પછી મારા છોકરાઓનું શું થશે? એના માટે LIC ના પ્લાન તો લેવા પડે ને, એટલે LIC માટે આમ કરું છું. સાહેબ આપણે હવે કાંઈ ચિંતા નહીં, છોકરાઓ માટે આપણે 2 કરોડની મિલકત કરી રાખી છે. આવું બધું બોલે એટલે એન્ઝાઇટી અબાઉટ ફેમિલી. ઇરિટેબલ, કોલસમ. વાતમાં ઝઘડો થઈ જાય, વાતમાં ખોટું લાગી જાય, ખોટું લાગે એટલે બોલે, ઇરિટેટ થઈ જાય અને એના કારણે ઝઘડો થાય. સેન્સેશન એવરીથિંગ ઇઝ હેડ વેર અલાઇવ. એને એવું લાગે માથામાં જીવડું ફરે છે, માથામાં કંઈક ઘૂસી ગયું છે, માથામાં ઉંદરડું ફરે છે. ડેલ્યુઝન ધેટ ધેર આર 2 બેબીઝ ઇન ધ બેડ. delusion that there are 2 babies in the bed, then one leg is double. એને એવું delusion થાય છે. delusion એટલે false perception. આ બધા સિમ્પટમ ક્યારે મળે? puerperal mania. જ્યારે આફ્ટર ડિલિવરી પેશન્ટ મેનિયાક કન્ડિશન ની અંદર જાય ત્યારે એને એવું લાગે કે મારા પાસે 2 બેબીઝ છે, અથવા તો મારા 2 પગ છે, 1 પગ છે ઈ ડબલ છે, 3 પગ છે, 4 પગ છે. આવા મેનિયાના કેસ હવે મને નથી લાગતું જોવા મળતા હોય, મેં નથી જોયા, છતાંય લખ્યું છે તો હોઈ શકે છે. તો આ હતી નાનકડી પેટ્રોલિયમ. આમાં તમને કાંઈ ના સમજાણું હોય તો પૂછો.